ગુજરાતનો કોળી સમાજ આક્રોશિત છે કેમ કે બગદાણાના યુવકને ફટકારવામાં આવ્યો। પોલીસે તેની યોગ્ય તપાસ ન કરી અને આ યુવક નવનીતભાઈ આરોપ લગાવી રહ્યા છે। સાહિત્યકાર માયાભાઈ આહિર છે તેમના પુત્ર જયરાજ આહિર પર વિગતવાર વાત કરવી છે। શું છે મામલો અને આ જ મામલે રાજ્ય સરકારના જે મંત્રી છે કુંવરજી બાવળિયા જે કોળી સમાજના આગેવાન પણ છે તેમણે પણ શું પ્રતિક્રિયા આપી છે તેની બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ છે તેમને કેટલાક વ્યક્તિઓ અજાણ્યા આવે છે, ઢોર માર મારે છે, તેનો વિડીયો બનાવે છે અને ત્યાર પછી આ નવનીતભાઈ પોલીસમાં ફરિયાદ આપે છે। પોલીસ છે તે અજાણ્યા વ્યક્તિઓના નામ નોંધે છે અને નવનીતભાઈ જ આરોપ લગાવે છે કે તેમના પર જે પ્રકારનો હુમલો થયો છે તે હુમલો લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના ઈશારે થયો છે અને પોલીસ તેમને બચાવી રહી છે અને ત્યાર પછી ગુજરાતનો કોળી સમાજ આક્રોશિત થાય છે, રાજકારણ પણ ગરમાય છે। કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના આગેવાનો, ધારાસભ્ય ત્યાં પહોંચે છે, યુવકને સપોર્ટ કરે છે। મામલો સોમવાર સુધી ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચવાનો છે અને તેના વચ્ચે કોળી સમાજના આગેવાન અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ આ યુવકને મળવા પહોંચે છે અને પ્રતિક્રિયા આપે છે। આજે મહુવા ખાતે આપ આવ્યા છો, કોળી સમાજનો જે યુવક છે નવનીત બાલદિયા તેને માર મારવામાં આવ્યો છે, શું કહેશો? જે બગદાણા ખાતે જે નવનીતભાઈ બાલદિયા વર્ષોથી સમાજ સેવક તરીકે, મંદિરની સેવા તરીકે, જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવનીતભાઈ બાલદિયા ઉપર જે અમાનવી રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે। એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની, ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોહમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ અને પગલાં લેવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો। એની સાથે દાખલ થયા પછી જે નામ અપાણા એ પૈકીના તોહમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે, એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે, પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવનીતભાઈનું લેવાનું છે। પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ એની કોલ ડિટેલ તપાસવામાં આવે, મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોહમતદારોમાં સંડોવાયેલા છે, સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એવી એમની પણ લાગણી છે। હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે મેં બધા મળ્યા, અમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી। હજી તોહમતદારના જે રીતે મોબાઈલ, કોલ ડિટેલ આ બધું તપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી। અમે સોમવારે અમારા સમાજના સૌ સન્માનનીય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવ છે એના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તોહમતદારોમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની અમે માંગણી પણ અમારા સમાજના અમે સૌ આગેવાનો કરી રહ્યા છીએ। સામાજિક વેસવણું ઊભું થઈ રહ્યું છે તેવી પણ વાત છે, સમાજને શું અપીલ? એ કોઈ જગ્યાએ કોઈ પણ સમાજની અંદર તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા, એમાંથી કોઈ અસામાજિક જે તત્વો હોય એની કોઈ નાત જાત હોતી નથી। જે લોકોમાં કોઈ પણ સમાજની અંદર અસામાજિક તત્વો હોય તો એટલા પૂરતી મર્યાદિત છે, પણ કોઈ બે સમાજ કે એક સમાજ કોઈ એમાં આખો સમાજ ખરાબ નથી હોતો। અચ્છા કુંવરજીભાઈ, ખાસ કરીને નવનીત બાલદિયાના આક્ષેપ છે તળાજા તાલુકા ભાજપના યુવા પ્રમુખ છે જયરાજ આહિર, જે માયાભાઈ આહિરના દીકરા છે, તેની સામે હજી પોલીસ છે તેનું નામ નથી ખોલતી તેવો તે આક્ષેપ કરી રહ્યા છે। હજુ પણ હમણાં આપને મેં કહ્યું તેમ એની મોબાઈલની કોલ ડિટેલ અને સીસીટીવી કેમેરાઓ એ તપાસાય અને એમાં જે કોઈ તોહમતદાર છે એને કોઈને છોડવામાં નહીં આવે એવી વાત અમે અમારા અધિકારીઓ, પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ અને માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના દિવસે બધા સમાજના આગેવાનો, ધારાસભ્યો અને સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છે। જે કોઈ તોહમતદાર હોય એ કોઈને આમાં છોડવામાં ન આવે અને પૂરી સખ્તાઈથી પગલાં લેવામાં આવે। 2 દિવસ પહેલા કથિત ઓડિયો પણ વાયરલ થયો છે જે જયરાજ આહિરનો ફાર્મ હાઉસ છે, તેમાં આ કેસનો મુખ્ય આરોપી છે નાજુ કામળિયા તથા રાજુ ભંબર, તેનો એક વિડીયો વાયરલ થયો છે। જેનો વિડીયો વાયરલ થયો છે એમાં જે કોઈ તોહમતદાર તરીકે એમાં સાબિત થશે એને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબ પાસેથી સખત કાર્યવાહી થાય, પગલાં લેવાય
એ બાબતે અમે સાથે મળીને રજૂઆત કરવાના પગલાં પણ લેવડાવવાના છે. કુંવરજીભાઈ 2 કે 3 દિવસ પૂર્વે માયાભાઈ પણ આપને મળ્યા હતા, એ પ્રકારની વાત સામે એ અમે એક પ્રસંગ ત્યાં મિટિંગ હતી અમારી શ્રમ રોજગાર વિભાગની, અને એ મિટિંગમાં અમે ખાસ કરીને જે મચ્છીમારો છે અને મત્સ્ય ઉદ્યોગને લઈને અમારી બેની સંકલનની મિટિંગ હતી કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરી રહેલા મચ્છીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે આપણે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય. મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે, અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા. મિટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમની સંત પણ એમની સાથે હતા. એટલે એ બધા મેં જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા. એમની સાથે કોઈ લેવા દેવા આ બનાવની કાંઈ લાગે વળગે નહીં, અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી, અમને એને બેમાંથી કંઈ જાણ નહોતી. એટલે આ બાબતે કોઈ લાગે કોઈ પ્રકારની નહીં, ફક્ત ચા પાણી પીને છૂટા પડ્યા. આમ જે પ્રકારે આ કોળી સમાજના યુવક નવનીતભાઈ છે તેમને મારવામાં આવ્યો છે અને આરોપ લાગી રહ્યા છે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર, અને આ મામલે અત્યારે કોળી સમાજના લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.